આવી જશે પુત્રી બમ જો બધા વર્ષની દિવસ ભાઈ જો હા ભાઈ જો હેલો ફેમિલી કેમ છો સ્વાગત છે નવા વ્લોગની અંદર ને ભાઈ ફાઇનલી તો ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો ઘણા લોકોનો ઈગો અમારો નથી ઈગો કારણ કે ભાઈ તેને આજે દિવાળી છે ને લાગે છે કે બંદરમાં જાય કે ન જાય કારણ કે ભાઈ ફટાકડા ફોડવાના છે ફોડવા ને ભંડારી ભાઈ ફટાકડા તો ફોડવા પડશે ને ફટાકડા ફોડવા પણ શું કરવું પૈસા વધારે સોમાહે લેવા જાય ને કરતા ફટાકડા ફોડવા બાકી તો રોટલી બને આ રીતની ભાઈ રોટલી બોટલી બની રહી છે સવારમાં ને દિવાળી છે તમે તો બધા મજા આવતી છે દિવાળી અમને અહીંયા જો દરિયાની અંદર નો ટાવર આવે કે કાંઈ ન આવે આ રીતનું છે ભાઈ બાકી તો અત્યારે છે ને ભાઈ ઓજો ફાટી ગયો તો ઓજો સીવીએ ને કાચિયામ ભરી લે મસ્ત મજાનો તૈયાર કરીને કારણ કે હોલ મૂકેલો છે ક્યારે ઉપાડવાનું થાય કાંઈ ખબર ન હોય અમને બાકી જઈએ ને ફટાકડા આવીએ ને તો તમને બતાવશું કારણ કે ફોડવા તો પડશે તો ભાઈ આ રીતના ભાઈ ઓજાનું સિલાઈ કામ ચાલુ છે અત્યારે બાકી તો આને છે ને ભાઈ અહીંયા ભરી દેવાનું છે કાઠિયામાં સવારમાં સિલાઈ કામકાજ લઈ લઈએ પેલા તો મિત્રો આપણું કામ થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ ને હવે ભાઈ છે ને સવારનો નાસ્તો અત્યારે ભંડારી બનાવવાના છે શું બનાવવા છે તમને બતાવું ચાલો ભાઈ નાસ્તામાં બનાવવાનું છે લાલ ટેટા લવિંગિયા આવે ને લવિંગિયા અને લવિંગિયા કહેવાય દિવાળી છે ને તો ભાઈ બધીના મસીના નામ અલગ અલગ કેમ કે ફટાકડા ન હોય ને આ છે ભાઈ લવિંગિયા તો ભાઈ મસ્ત મજાના સાફ થઈ જાય ને પછી લવિંગિયાનું શાક બનાવે જોઈએ તો ભાઈ નાસ્તો બનાવવાની તૈયારી ચાલુ છે ભાઈ આજે છે ભાઈ બટેટા આવતા બટેટા તો કરમાઈ ગયા ભાઈ ખાવું પડે કારણ કે ભાઈ હવે બધું પૂરું થવા આવી જશે રાશન એટલા માટે જો બટેટા અલગ અલગ કલરિંગ ના છે ને ભાઈ એટલા માટે બાકી મસાલો બન્યો ગ્રેવી વાળો જોઈ લ્યો ને અહીંયા આપણે ભાઈ લવિંગિયા હા હા થોડી બનાવી તમને રેસીપી કેમ બનાવીને બતાવું ચાલો તો ભાઈ જો તેલ ને જીરું નાખી દીધું જીરું નાખ્યું કે રાઈ છે જીરું હવે જાય છે બટેટા તડાકા બોલે તડાકા મિત્રો બટેટા હવે થઈ ગયા છે ને હવે ભાઈ આવે છે ભાઈ મસાલો ગ્રેવી વાળો જોઈ લ્યો હા ખાલી આ જોઈને એમ થાય કે ખાવા માંડીએ ફટાફટ જતો તો ભાઈ મસાલો થઈ ગયો છે મસ્ત મજાનો હવે જાય છે ભાઈ એમાં લાલ ટેટા ફટાકડા જો ભાઈ આ રીતના ભાઈ ઝીંગા નાખીએ જો ડાબો હાથ પડે ને એટલે ભાઈ હલાવવાનું નથી મેળવતો ભંડારી હલાવે કેવું થઈ જાય મસાલા થઈ જાય ચાલો મિત્રો મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લઈએ જોઈ લો રોટલી છે ને ભાઈ શાક છે ઝીંગાનું તો ફટાફટ જમીને પછી બીજું કઈ કામ હોય કરીએ મિત્રો ઓજો ઉપાડી લીધો હવે તમને માલ બતાવો ઓજો કેટલો આવ્યો થોડોક એવો જ માલ આવેલો છે બાકી ઓજો ફાટી ગયો એને પાછો કાઠિયામાં કાઢી દીધો છે ને બીજો ઓજો બાંધી દીધો છે હવે આડી પાસે ઘડી કરીને હોલ મુકાવશે ક્યાં મુકાવવાનો હોય આપણે કઈ આઈડિયા નથી પણ તૈયારી ચાલુ છે જો પાયલોટ બધું હોય ગયું નાડી ફેરે બાકી જો ભાઈ માલમાં જ આવ્યા છે ભાઈ સુરસુરિયા દિવાળી છે ને તો ભાઈ મેસના નામમાં અલગ અલગ છે આ સુરસુરિયાનું નામ છે પછી ભાઈ આનું નામ છે હા જો આ બધા દિવાળી કરે ને અમે મેસલા વીણીએ જો આ અમારી દિવાળી છે આ અમારા ફટાકડા બધા આને ભાઈ મેરસી બમ કહેવાય આ છે ભાઈ મેરસી બમ પછી ભાઈ લવિંગ ગયા તો તમને સવારના પોરમાં બતાવી દીધા આનું કેવું આને કાંક રાખીએ ભાઈ બમ ગમે એ રાખ દઉં ની ભાઈ પુત્રી બમ તો નથી આવ્યા આ રીતનો બધો માલ છે ચાલો ફટાફટ માલ વીસી લઈએ ને પછી પાછા મળીએ તો મિત્રો માલ વીસતા છે ને ભાઈ આવી જશે પુત્રી બમ જો બધા ફટાકડા દેખાવ પુત્રી બમ વિના જતો આ ફૂટે એટલે બધું કારું ઢમર કરી દે આ રીતનું છે બાકી તો બધો માલ જો બધો વીસી લીધો થોડો ઘણો ને બીજો વીસી લે ફટાફટ બાકી તો ઓજો એવાનો છે ને હોલ મુકાવાનો છે તો બધો જ માલ છે ને કમ્પ્લીટલી અહીંયા આગળ લઈને આવ્યા છે કેમ કે કોલ્ડ રૂમ ની અંદર અંબાવાનો હોય તો ખબર જ છે તો બાકી બગી છે બગ આપણે અંબી દીધા છે આમાં ભાઈ છે નાની શેરમાઈ ફીશ
શેરમાઈ જ કદાચ કહેવાય, મને નથી ખબર, પણ એ જ છે શેરમાઈ ફિશ છે. પછી અહીંયા છે ભાઈ તેલસ ને એવું બધું છે, કાંકરા ને. આમાં છે ભાઈ નરસિંગા અને મગ. ફટાફટ કોલ્ડ રૂમ ની અંદર રમી દઈએ, ઓઝો મુકાવી દઈએ, ઓઝો સીવી નાખીએ. તો અત્યારે છે ને ભાઈ આવી જાય છે સુરતાનો સા પીવા. જો સા નથી હો, સોડા છે. બાકી તો અહીંયા ભાઈ હોલ મુકાવે છે, કોક હોલ તાણવાનું ચાલુ છે ને અમે જાય છે ભાઈ વાપર. ઓછો બધો કમ્પ્લીટ સિવાઈ ગયો છે અને અમે આવી જશે ભાઈ બપોરે જમવા માટે. જમવાનું તો ભાઈ બનાવેલું છે, પણ અત્યારે ભાત કાઢી રહ્યા છે ને શાક બનાવેલું છે. તો ચાલો જઈએ જમવા માટે, શું શું આપે છે જોઈએ. તો મિત્રો આ રીતનું કઈ જમવાનું છે, ફટાફટ જમી લઈએ. જોઈ લ્યો કાટારી મચ્છી છે, શું છે એનું નામ આપણે ખબર નથી. ચેપલા આવે ને એ છે મોટા મોટા. તો મિત્રો સાંજ પડી ગઈ છે ને ભાઈ ત્યાં આજે એક નાના નાના પક્ષી આવી જાય ઉપર. તો જો આને ભાઈ કહેવાય વીસી વાણિયા કહેવાય ભાઈ. કાંઠે હોય ને તો બહુ જ આવે છે આવું વાતાવરણ, ક્યારેક ક્યારેક આવે. આજે ભાઈ ઉપર તો જો વાહ ભાઈ વાહ, મસ્ત ડિઝાઇન બનાવી નાખી છે જો વાયલેસ ઉપર. આ રીતના ભાઈ ફરતા ફરતા છે, બધી જ બોટું રહે છે. તો મિત્રો કઈક આ રીતનો ભાઈ રાતના હોલમાં ભાઈ માલ આવેલો ભાઈ, સાંજે નાખેલો છે ને ભાઈ. નરસિંગા કેવા મોટા પણ ખાલી છે એમ, હમણાં કરતા ભરેલા નહીં આવે ભાઈ, ઇન્ડીના ભરેલા આવી જાય. ભાઈ આ છે ભાઈ બગા ખાકી એની છે એટલે હા દિવાળીનું બોનસ જો આ રીતનું છે અમારું. ફીસ ને એવું બધું મારીએ એટલો માલ આવે. પેલા કેટલો માલ આવતો, આખું ઠીકું ભરાઈ જતું. હવે તો થોડો જ આવે છે. ફટાફટ માલ ને બદલે શોટિંગ ને ધારીઓમાં પેક કરીએ જો. ફટાકડા પડે ફટાકડા. તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને માલ બધો કમ્પ્લીટલી બધો આગળ લઈ લીધો છે ને કોલ્ડ રૂમમાં પણ રાખી દીધો, કેમ કે થોડોક જ માલ હતો ને એટલા માટે. બાકી હવે છે ને ભાઈ આપણે આગળ જઈએ, જમવાનું શું બને એવું છે જોઈએ. ચાલો જમી લઈએ ફટાફટ. તો ગુડ મોર્નિંગ ને બધા જ ભાઈઓને પહેલા તો છે ભાઈ નવા વર્ષના રામ રામ. કારણ કે ભાઈ આજે છે ભાઈ બેસતું વર્ષ, દિવાળી ને ધોકો ને બધું જ વયું ગયું છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. અત્યારે પણ અમારે તો કામ ચાલુ જ છે, કારણ કે ભાઈ અમારે બંદરમાં જ્યારે ક્યારે જવાનું છે કઈ ખબર નથી. લગભગ તો આજે જ જવાનું છે, કેમ કે કોન્ટેક્ટમાં વાતું થતી હતી. આજે જવાનું છે, જો કદાચ યાદ હશે તો મજા આવી જશે. પણ કામ દિવાળી કે બેસતું વર્ષ તો અમારે તો થાય નહીં. બાકી તો જો ભંડારી ભાઈ છે ને અત્યારે રોટલી બનાવી રહ્યા છે, કેમ કે બાજરાનો લોટો પૂરો થઈ ગયો. રાતે પણ રોટલી, અત્યારે પણ રોટલી, એવું બધું છે. બાકી જોશે ને ભાઈ હોલ નાખી દીધો છો તો નાસ્તો કરવા આવી જશે. જોઈ લે નવા વર્ષને દિવસ ભાઈ જો. હા ભાઈ જો બગાની ફ્રાય જ છે ભાઈ, આ રીતનું હોય ભાઈ. નવા વર્ષના રામ રામ બધાઈને હો ભાઈ અમારા તરફથી. હાલો દરિયામાં નાસ્તો કરવા ભાઈ. હા તો ચાલો નાસ્તો કરી લે ભાઈ. અહીંયા છે ને ભાઈ દરિયામાં એટલે આ રીતનું ભાઈ મચ્છીને ખાવું પડે. બાકી તો નવા વર્ષ નથી કોઈ ખાઈએ કઈ. હવે આખું વર્ષ ખાવાનું જ છે મચ્છી. તો શરૂ કરી દીધું છે. ચાલો નાસ્તો કરી લે ને પછી આગળ મળીએ. તો મિત્રો બ્રશ લઈ લીધો છે, કારણ કે બોટ ને ભાઈ સફાઈ કામકાજ ચાલુ કરવાનું છે. જો આ બધું બગડી ગયેલી છે ને, આ બધું રગી એ તો કાયમી નતો તો જોઈએ. પણ છે ને ભાઈ આ લાસ્ટ દિવસ છે, બંદરમાં જવાનું છે ને, તો આ બધું સાફ સફાઈ કરી નાખીએ ફટાફટ. બધું જ ઘસવાની છે આખી. જો આડી તમને બતાવીએ ઘસતા જઈએ ને ફગી જાય ફટાફટ. તો ચાલો ફટાફટ ઘસવા માંડીએ. જો આ રીતે તો મિત્રો ફાઇનલી ભાઈ બોટનું કામકાજ કમ્પ્લીટ કરી નાખ્યું. તો મસ્ત મજાની સમકાવી નાખી છે, ધોઈ લ્યો. ધોવાઈ ગઈ છે, પાછળ પણ ધોઈ નાખી, બધું જ કમ્પ્લીટ ધોઈ નાખ્યું છે. સુકાઈ પણ ગઈ છે, ચુકાઈ પણ ગઈ. તો છે ને ભાઈ હોલ ઉપાડીએ પછી મળીએ છીએ. તો મિત્રો ફાઇનલી બપોર થઈ ગયા અને ઓઝો ઉપાડી લીધો છે, જોઈ લ્યો. તો ભાઈ મસ્ત મજાનો ભાઈ આજે માલ આવેલો છે, જોઈ લ્યો. બેસતા વર્ષ નથી ભાઈ ડાય. તો ભાઈ આ રીતનો ભાઈ માલ છે, તો ફટાફટ વીછી લઈએ, જોઈ લ્યો. તો મિત્રો માલ શૂટિંગ કરતા હતા ને ભાઈ એક પરસલો આવી ગયો ભાઈ, કેકડા એસી છે. મેં ટાટિયા ભાંગ નાખ્યા. જો કેમ ટાટિયા ભાંગ નાખ્યા ભાઈ, લાંગા હતા ભાંગ નાખ્યા. અને ભાઈ આ છે નરસિંગા, બગા છે બધા. આમાં છે ઈંડાગોટી બગી. તો ફટાફટ છે ને ભાઈ ફટાફટ બધો માલ કમ્પ્લીટ કરી દઈએ. તો મિત્રો મસ્ત મજાનું છે ને માલ આપણે કમ્પ્લીટલી બધું અહીંથી સાફ કરી નાખ્યો, એટલે કે ભાઈ કોલ્ડ રૂમની અંદર મસ્ત મજાનું રાખી દીધો રહે છે. ભાઈ બપોર થઈ ગયું છે, એટલે કે ભાઈ ઓલમોસ્ટ 2 વાગી ગયા છે ને. હવે અમારે જવાનું છે ભાઈ જમવા માટે, કેમ કે ભૂખ બહુ લાગે છે યાર. દરિયામાં કામ એવું કરીએ ને એટલે, કેમ કે હા ઓઝો અહીંથી ખેંચતા હોય ને એટલા માટે ભૂખ બહુ લાગે.
તો એ વાંધો નહીં, જાય ફટાફટ જાય જમવા માટે. શું જમવાનું બન્યું છે કઈ ખબર નહીં, પણ ફટાફટ જમી ઘડીક વાર આરામ લઈ લે. કેમ કે રાતના ભાઈ જાગતા હતા, અહીંયા શું ઢઢરથી વીકી હતી ને, તો બધું પોરમાં બેઠવું પડે ને, એટલા માટે ઘડી વાર આરામ કરી લઈએ ને ચાય જમી લઈએ. તો મિત્રો મસ્ત મજાનું જમી અને જો પિયુષભાઈ અત્યારે એની પથારી કરે ઘડી વાર આરામ કરવા માટે. સાપરું બાપરું બાંધીશ, ઘડી વાર આરામ કરી લઈએ. કારણ કે ભાઈ પવન નથી તો ભાઈ કેબિનમાં તો ન જવાય, પવન જ નથી કઈથી કઈ, એટલા માટે. ચાલો જો હા લા હુઈ જા, ચાલો આપણે થોડીક વાર કેબિનમાં જઈને આરામ કરીએ. તો મિત્રો સાંજ પડી ગઈ છે, ઘડીક વાર આરામ કરી લીધો. બાકી તો જોઈ લો દી આથમવાનો ટાઈમ થઈ ગયો છે ને. બાકી તો છે ને આજે ભાઈ બાજરો તો પૂરો થઈ ગયો, હવે ઘઉંનો વારો લીધો. જો હવે ઘઉંની રોટલી બનાવી રહ્યા છે આપણા કલેક્ટર સાહેબ. કેમ થયું, બાજરો પૂરો થઈ ગયો? બાજરો પૂરો થઈ ગયો. આ વાવાઝોડા ટાળાના અમે દરિયામાં છે. આ તહેવારે વયા ગયા ને એવું બધું છે ભાઈ. જો રોટલી બનાવી રહ્યા છે, સવારે રોટલી ને રાતના રોટલી. તો કલેક્ટર છે ને ભાઈ 4 વાગ્યા ને કે 4:30 વાગ્યાને બનાવે છે, અત્યારે 5:30 થઈ ગયા. કારણ કે ભાઈ રોટલીમાં બહુ જ વાર લાગે, એ રીતનું છે ભાઈ. ખાવા માટે ભાઈ જો બધા અમે 6 જણા છે, તો બધા 4-4 5-5 રોટલી ખાય તો ભાઈ ઘણી બધી બનાવવી પડે. કારણ કે ટાઈમ વધારે લાગે એમ રોટલીમાં. રોટલા હોય તો થોડુંક વહેલા થઈ જાય, પણ કાંઈ નહીં. હવે આજ જવાનું જ છે બંદરમાં, તો ચાલો હવે છે ને હોલ ઉપડતું ત્યારે મળતું. કારણ કે હવે ઘડીક વાર આમથી આટા મારીએ, શું કામ છે બધું પતાવી નાખે. ઓકે તો મિત્રો ફાઇનલી ભાઈ હોલ જો ઉપાડ્યો ને ભાઈ જો આ રીતના બગા ને બધું મિક્સમાં આવેલો છે માલ, તેલસ ને બધું. દિવાળીનું બોનસ મારા વાલોલા 2 કિલો ટાઈગર મોકલાવું. હા જો 2 કિલો ટાઈગર મોકલાવું. 2 કિલો 2 થઈ જાય, 2 કિલો. 2 નંગે 2 કિલો થઈ જાય. હા કિલા ના છે ને, તે ભેગા છે, નર નારી છે. હા જો ભાઈ અત્યારે ભાઈ આવ્યા છે. આ 2 તો વરસ છે, દિવાળી નથી. બાકી ભાઈ સાપરી નાનકડી છે, ભૂંગર આવેલા છે. તો પછી ભાઈ બધું ઝર ને બધું આવેલું છે. તો હાલો ફટાફટ માલ ફટાફટ જારીઓ નાખી દઈએ ને. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે બહાર ખાડે અને જવાનું છે એડી બંદરમાં. અત્યારે તો ઘડીક વાર રહેવું પડી, કેમ કે પાણી વધારે થશે પછી જશે, કેમ કે ઓછા પાણીમાં બોટ ન પડે. બાકી જો બહાર ખાડો બતાવી દઉં. જો કેવી લાઈટો થાય છે, મજા આવે છે લાઈટો જોઈને. કારણ કે હવે બેસતું વર્ષ એ ભાઈ જો ફટાકડા ફૂટે ને ભાઈ દિવાળીનું યાદ આવે કે ભાઈ દિવાળી વધી એમ. બાકી તો ચાલો, બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. ચાલો પાછા મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.